હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું અશ્વિન મકવાણા. સદગુરુ મ્યુઝિક ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે એક એવી જગ્યા પર આવી ગયા છીએ કે જ્યાં મારી કર્મભૂમિ છે. હાલ જ્યાં મારું ગામ છે ત્યાં મારા ગામમાં સરસ મજાનું એક શિક્ષણનું ઘડતર થાય છે, બાળકોનો વિકાસ થાય છે. તો એવી જગ્યાના હું તમને દર્શન કરાવીશ કે જ્યાં કન્ટિન્યુ આ બધી પ્રવૃત્તિ થાય છે. કેવી સ્કૂલ છે, કેવા ટીચરો છે, કેવા શિક્ષકો છે, અહીંયા કઈ રીતનું કેળવણ કરે છે, આ બધી વસ્તુઓ તમને દેખાડીશ. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બના રહેજો. અમારી પાછળ તમે જોઈ શકો છો, આ છે એ હાઈસ્કૂલ ગાધકડા માધ્યમિક સ્કૂલ. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને બીજા સુધી પણ આ વસ્તુ પહોંચી શકે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો. સુંદર ને એકદમ લાઈવ દ્રશ્યોમાં કે કેટલું સુંદર શિક્ષણ છે. તો આવી સંસ્થાની એકવાર મારી પણ ફરજ બને, તમારી પણ ફરજ બને કે મુલાકાત લેવી જોઈએ. કેમ કે જ્યાં સર્વાંગી વિકાસ થતો હોય ત્યાં સર્વેનો સાથ હોવો જોઈએ. તો આના માટે સરસ મજાના હું બે શબ્દો કહીશ કે જ્યાં જ્યાં થાય છે કેળવણી ત્યાં ત્યાં જવાનું મન થાય છે. જ્યાં જ્યાં થાય છે કેળવણી ત્યાં ત્યાં જવાનું મન થાય છે. મારા જીવનનું ઘડતર બનીને મારા અનુભવ વ્યક્ત થાય છે. મારા જીવનનું ઘડતર બનીને મારા અનુભવ વ્યક્ત થાય છે. આવી સુંદર મજાની ગાધકડા માધ્યમિક શાળાની હું મુલાકાતે આવ્યો છું. તો તમે પણ આગળ વિડીયોમાં બના રહેજો. આગળ જેટલી વસ્તુ આવશે એ પણ હું તમને દેખાડીશ, કેટલી પ્રવૃત્તિ થાય છે એ પણ હું તમને દેખાડીશ. કેમ કે અહીંયાનો સ્ટાફ, અહીંયાનું મેનેજમેન્ટ, અહીંયાના કામ કરવાવાળા બધા લોકો, અહીંયાના સ્ટુડન્ટ એટલી શિસ્તતા પ્રમાણે બધું ભણવામાં આવે છે કે મને પણ આનંદ થાય છે કે ભાઈ આવા વિસ્તારમાં પણ આવી સરસ મજાની સ્કૂલ ચાલે છે. તો તમે પણ આ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આગળના બીજા જે શિક્ષકો જે લેક્ચરો લે છે એમના વિશે હું તમને થોડું જણાવીશ. તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં મળીએ. Practice from unit 3. See here given you the paragraph. એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે read the paragraph and underline the word or words that tell you how often the person does something, reference time or frequency. See here, અહીંયા જે સૂચના એવી આપી છે કે જે અંડરલાઈન શબ્દો કરેલા છે, અંડરલાઈન કરેલા છે શબ્દોમાં એમાં એમ કે છે કે વારંવાર એક કોઈ વ્યક્તિ, પર્સન ડઝ સમથિંગ, કંઈક કરી રહ્યો છે, ટાઈમનો છે અથવા તો ફ્રીક્વન્સી, એટલે વારંવાર થતી પ્રવૃત્તિને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. બરાબર. સી હિયર, રીડ ધ પેરેગ્રાફ ફર્સ્ટ ઓફ ઓલ. Sample say usually and sometime. Here we sometimes use the usually words or sometime word does our activities. આપણે જ્યારે પ્રવૃત્તિ કંઈ કરતા હોઈએ ત્યારે ક્યારેક યુઝ્યુઅલી શબ્દ વાપરતા હોઈએ છીએ, રાબેતા મુજબ, રોજિંદુ, અને સમટાઈમ, ક્યારે. અમુક પ્રવૃત્તિ એવી હોય કે આપણે ક્યારેક થતી હોય, અમુક પ્રવૃત્તિ એવી હોય કે રોજિંદી પણ થતી હોય છે. સી હિયર, એક સાઇના. વેરી ગુડ, very good. Number 2, please sit down. Which winning mantra does she always takes? Here given the winning mantra of the Saina Nehwal. What was the winning mantra? She does not skip her practice sessions. 3 sessions does she practice in a day? Is Saina યસ નો માં જવાબ આપવાનો છે. આ યસ, યસ ઇન ફૂલ સેન્ટેન્સ. યસ, સાઇના એબલ ટુ ફુલફિલ હર અધર્સ ઇન્ટરેસ્ટ. ચાલો હવે બે પ્રકારના કોર્સ છે તમારા સામે. આપણે બધાને ખબર છે, આગળ એકવાર ડેમોન્સ્ટ્રેશન કરી નાખ્યું છે. કોર્સ તમે જુઓ છો એની અંદર ઘણી નાની નાની અંગિકાઓ આપણને દેખાય છે. આગળ આપણે અંગિકાઓ વિશે માહિતી મેળવેલી છે. આ બધી અંગિકાઓને આપણે હવે ઓળખવાની છે. પ્રાણી કોષ છે. પ્રાણી કોષની અંદર અમુક એવી અંગિકાઓ હોય છે કે જે વનસ્પતિ કોષમાં નથી હોતી, અને વનસ્પતિ કોષની અમુક એવી અંગિકાઓ હોય છે જે પ્રાણી કોષની અંદર નથી હોતી. ચાલો એ થી સ્ટાર્ટ કરીએ. શું નામ છે અંગિકા એનું? નૈતિક?
કણાપ સૂત્ર બંને આજે બંને કોર્સ છે એની અંદર જે નામ નિદર્શન છે એમાં ABCD કરીને તમારે પોતાની નોટની અંદર નામ લખવાનું છે. જેમ કે A છે તો એનું નામ શું છે તમારે નોટની અંદર નોટ ડાઉન કરવાનું છે. બરાબર? ચાલો, પહેલાનું નામ શું છે એનું કણાપ સૂત્ર. આવો એક દાખલો તમને શું રકમમાં લખી છે 2 5 8 11 ડેશ 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 છે તેનો શું છે કે આ શ્રેણી ક્યાં સુધી ચાલે છે અનંત સુધી ચાલે નું 11મું પદ શોધો. હવે સૌથી પહેલા તો આપણે શું જોવું પડે કે આ શ્રેણી સમાંતર છે કે નહીં. તો જુઓ તો આ શ્રેણી સમાંતર છે. કેમ ખબર પડશે શ્રેણી સમાંતર છે? બે પદ વચ્ચેનો તફાવત સમાંતર. આ બે પદ વચ્ચેનો તફાવત કેટલો છે? equal to a plus n minus 1 into કેટલામું પદ શોધવાનું કીધું છે? 11. એટલે n એટલે શું થશે? 11. તો સૂત્રમાં હું કિંમત લખું છું કે n એટલે કેટલા લખવાના? 11 બરાબર a એટલે કેટલા છે? 2 વત્તા કૌંસમાં n એટલે કેટલા? 11 માઈનસ ગુણ્યા d એટલે કેટલા? 3 બરાબર 2 વત્તા પેલા કૌંસનું સાદુરૂપ આપવાનું 11 માંથી 1 જાય એટલે 10 ગુણ્યા સૌથી પહેલા ગુણાકાર થાય એટલે કે 2 વત્તા 10 ગુણ્યા 3 એટલે 2 વત્તા 30 એટલે કે આ જે સમાંતર શ્રેણી આપી છે તેનું 11મું પદ શું હશે? તો a કેટલું થશે? 2. a બરાબર 2. d બરાબર કેટલા થશે? 3 એટલે કેમ ખબર પડી? 3 5 minus 2 એટલે 3 અને n કેટલા થશે? 21 કેમ કે કેટલામું પદ શોધવાનું કીધું છે? 21મું પદ શોધવાનું કીધું છે. n is equal to 21. હવે શું કરશું? કયું સૂત્ર લખવાનું છે? n is equal to a plus n minus 1 d. હવે અહીંયા શું લખું? a 21. અહીંયા 11મું પદ શોધવાનું હતું એટલે a 11 લખ્યા હતા. a 21મું શોધવાનું છે એટલે a 21 બરાબર a એટલે કેટલા? 2 પ્લસ બરાબર 21 માઇનસ 1 ગુણ્યા 3. સૌથી પહેલા કોનું સાદુરૂપ આપું? કૌંસનું સાદુરૂપ શું આવશે? ગુણ્યા 3. હવે કોનું સાદુરૂપ આપવાનું? તો 2 વત્તા 60. હવે સરવાળો કરશું 2 વત્તા 60 એટલે આપેલી સમાંતર શ્રેણીનું 21મું પદ કેટલું થશે? દરેક શાળામાં લાઇબ્રેરી તો પુસ્તકાલય હોય, પણ હવે અમે આ વર્ષે એક નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. આ જે લાઇબ્રેરી છે એ ધોરણ 10 માટેની લાઇબ્રેરી છે. તો સામાન્ય લાઇબ્રેરી અને વર્ગરૂમની લાઇબ્રેરીમાં તફાવત શું છે કે અમારી જનરલ લાઇબ્રેરી છે એમાં બધા જ પુસ્તકો છે, જેમાં નવલકથાઓ હોય, નાટકો પણ હોય, રેફરન્સ બુક હોય, કવિતા સંગ્રહ હોય, આવા બધા જ પ્રકારની બુકો ત્યાં હોય.
પણ આ વર્ગરૂમની લાઇબ્રેરી એવી છે કે આ ધોરણ 10નો વર્ગ છે. તો કોઈ વિદ્યાર્થીને પોતાને ભણવા માટે કોઈ દાખલો ન આવડતો હોય, કોઈ વિજ્ઞાનનો ટોપિક ન સમજાતો હોય, કોઈ ગુજરાતીનું વ્યાકરણ ન સમજાતું હોય, અંગ્રેજીનું વ્યાકરણ ન સમજાતું હોય, તો એની રેફરન્સ બુક એમને ત્યાં જનરલ પુસ્તકાલય છે ત્યાંથી ન મળે. તો એના માટે આ વખતે મેં નવું શરૂ કર્યું છે. આ જે પુસ્તકાલય છે એની અંદર ધોરણ 10માં ભણવાના જે વિષયો છે એ વિષયોને લગતા સંદર્ભ પુસ્તકો સાથે અમે એક વિચાર એમ કર્યો કે જો બધા જ વિદ્યાર્થીઓ છે એ 1600 રૂપિયાની પુસ્તકોનો સેટ 2000 રૂપિયા સંદર્ભ પુસ્તકમાં બગાડે તો 40 વિદ્યાર્થીઓ છે તો ખૂબ મોટી રકમ થતી હતી. એટલે અમને થયું કે આ પુસ્તકો અમે કેવી રીતે ભેગા કરશું. એટલે ગયા વખતે જે 10માના વિદ્યાર્થીઓ હતા 10માના વિદ્યાર્થીઓને મેં વાત કરી કે ભાઈ તમારે હવે 10માનું ધોરણ પૂરું થઈ ગયું છે, તમે બધા પાસ કરીને 11મા ધોરણમાં ગયા છો. મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય કે 10મું પાસ થઈ જાય એટલે પોતાની પાસે રહેલા જે સંદર્ભ પુસ્તકો છે એ સંદર્ભ પુસ્તકો પસ્તીમાં વેચી દેતા હોય. તો પસ્તીમાં વેચે તો કિલોના 15 રૂપિયા 20 રૂપિયાને મળે. પણ અમે એને સમજાવ્યું કે તમને આ થોડીક જે રકમ મળે છે એના બદલે જો તમે શાળાને આ રેફરન્સ બુક સંદર્ભ પુસ્તકો આપો તો તમારી પછી જે ભણવા આવવાના છે બાળકોને ખર્ચ ન થાય અને એ બાળકો સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરી શકે. એ બધા 10માવાળા ગયા વખતના અમારી સાથે એગ્રી થયા. એણે અમને આ બધા પુસ્તકો પોતાની પાસે હતા એ બધા આપ્યા અને આ વખતથી અમે આ સંદર્ભ પુસ્તક ધોરણ 10નું શરૂ કર્યું છે. અને અહીંયા બેઠા એ બધા બાળકો સહમત થયા છે કે અમારી પાસે પણ જે સંદર્ભ પુસ્તકો હશે અમે 10મું ધોરણ પાસ કરીને જઈશું ત્યારે અમે શાળાને આપતા જઈશું. આવા સુંદર વિચારો માટે એક જોરદાર સર માટે તાળીઓ પાડો. તો આપણે તમામ લેક્ચર જોઈએ તો હવે આપણે લાઇબ્રેરી અને પ્રયોગશાળાની મુલાકાત લેશું. 9 અને ધોરણ 10 બંનેની અંદર આવતા બધા જ વિજ્ઞાનના પ્રયોગો થઈ શકે એના માટે આપણી પાસે 3 પ્રકારની લેબોરેટરી અવેલેબલ છે, જેમાં ભૌતિક વિજ્ઞાન છે, આ બાજુ છે રસાયણ વિજ્ઞાન છે અને ત્યારબાદ આવે છે જીવ વિજ્ઞાન. એના દરેક સાધનો પણ છે. અમુક જે ખૂટે છે તેની હજુ સરકાર પાસે માંગ કરેલી છે અને બધા જ પ્રકારના પ્રયોગો થઈ શકે એના માટે બને તેટલી પ્રયાસ કરે છે સર અને હું બંને. બધા જ ભૌતિક વિજ્ઞાનના સાધનો છે. રસાયણ વિજ્ઞાનની અંદર જોઈતા બીકર, બધી ટાઈપના બીકર છે, કોનિકલ ફ્લાસ્ક છે, અધ્યયન બધી જ સ્પિરિટ લેમ્પ છે, પેપેટ છે, બધું જ આપણી પાસે અવેલેબલ છે. છોકરાઓને કોઈ પણ સ્પેસિમેન દેખાડવાનું હોય, જેમ કે માનવ હૃદય છે, દેડકાનો આડો છેદ છે, અથવા તો આંખની કંઈ ડેમોનેશન હોય, જઠ્ઠર છે, બધાના ડેમો આપણી પાસે છે. બધી પ્રતિકૃતિઓ આપણી પાસે હાજર છે. સમૃદ્ધ લાઇબ્રેરી આપ જોઈ શકો છો કે અહીંયા નાના મોટા 500 ઉપર પુસ્તકો છે કે જે આપણને વાંચન રેફરન્સ માટે પણ મળે છે. વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા પુસ્તકો અહીંયા સમૃદ્ધ છે. આનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના હાજર સમયમાં કરીને પોતાની જ્ઞાનની વૃદ્ધિ કરે છે, સંદર્ભ પણ મેળવે છે. અને આપ જોઈ શકો છો કે સુંદર રીતે ગોઠવણી કરવામાં આવી છે અને અહીંયા દર અઠવાડિયે પુસ્તકોનું લેતી દેતી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ સંચાલન કરે છે અને આવી રીતે સુંદર લાઇબ્રેરી પણ એક શાળાની સમૃદ્ધિમાં વધારો કરે છે. અહીંયા અલગ અલગ સાહિત્યકારોના પુસ્તકો છે. આપ જોઈ શકો છો કે રમણલાલ નીલકંઠનું ભદ્રમ ભદ્રમ પુસ્તક, ત્યાર પછી ઝવેરચંદ મેઘાણીની કથાઓ છે, પછી ધાર્મિક પુસ્તકો પણ છે, શિક્ષણના વિચારો જે હરભાઈ ત્રિવેદીના છે એ પણ આપણે જોઈ શકો છો. વિજ્ઞાનને લગતા પુસ્તકો કે વિજ્ઞાન બ્રહ્માંડની ભીતરમાં સેતુબંધ આવા સાહિત્યકારોના પુસ્તકો અહીંયા જૂના પુસ્તકો પણ ઉપલબ્ધ છે કે જે કદાચ આજે ઉપલબ્ધ ન હોય એવા, કારણ કે આ સંસ્થાની સ્થાપના 1970 થી ત્યાર પછી આવી સુંદર લાઇબ્રેરીની આપણને દર્શન થાય છે. એ સંગીતના સાધનો છે જે સવારે પ્રાર્થના સભા અને દર શુક્રવારે એક સાંસ્કૃતિક સભાનું આયોજન થાય છે. તેમાં વિદ્યાર્થીઓ આનો યુઝ કરે છે. આ હાર્મોનિયમ છે, આ છે ખંજરી છે, તબલા છે, મંજીરા છે અને આ બધાનો ઉપયોગ વિદ્યાર્થીઓ પ્રાર્થના સભા અને દર શુક્રવારે સાંસ્કૃતિક સભામાં કરે છે. ગઢાદ્રા હાર્દિક અશોકભાઈ, મેં આ જેસીબી બનાવેલું છે. મને જેસીબી જોઈને મને ખ્યાલ આવ્યો કે મારે આવું બનાવવું છે. જેસીબી મેં 8 ઇન્જેક્શનથી બનાવેલું છે અને 4 નળી છે. આ કાર્ડબોર્ડ સરે મને આપેલું છે.
તેનાથી મેં આ બનાવેલું છે. તેનું હેન્ડલ હાઇડ્રોલિક છે. જો પાણીથી ચાલે છે. મારું નામ છે કમાણી પુષ્કર ને મેં બનાવ્યું છે આ ક્રેન ને ફોનમાં વિડીયો હતા. મને એવું લાગ્યું કે હવે આપણે સરે ક્રેન બનાવવું જોઈએ અને સરે કીધું કે બનાય ને સરે આપણને આ બધી વસ્તુ આપી ને અમે બનાવ્યું. આ ક્રેનને અહીંથી ખેંચતા આવડવા દોરી ખેંચાય છે. આવી રીતે અહીંથી ઢીલી પડે. હા, નીચે જઈને આવી રીતે ખેંચતા ઉપર આવે ગોળ ગોળ ફેરવતા. તો ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ આ કોમ્પ્યુટર લેબમાં. અહીંયા સરસ મજાના આપ કોમ્પ્યુટર લેબ જોઈ શકો છો, કેટલા કોમ્પ્યુટર અવેલેબલ છે. અહીંયા સર્વાંગી વિકાસ માટે આ બાળકો માટે તમામ ઘડતર કરવામાં આવે છે. આ છે કોમ્પ્યુટર લેબ. ત્યારબાદ અહીંયા સીસીટીવી કેમેરાથી પૂરી સ્કૂલ ઓપરેટર થાય છે. જ્યારે ક્યારેય સ્કૂલમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવે તો સીસીટીવી કેમેરામાં તમામ ખબર પડી જતી હોય છે. ત્યારબાદ અહીંયા ફાયર સેફટી માટે પણ આ બધી વસ્તુ અવેલેબલ છે. ત્યારબાદ અહીંયા એક ખાસ વિશેષતા કે અહીંયા આ જનરલ બોર્ડ છે. ત્યારબાદ અહીંયા આ એક સુવિચાર માટેનું ક્લાસમાં બોર્ડ આપેલું છે. આ છે ક્લાસરૂમની તમામ વ્યવસ્થા. અહીંયા સ્પીકર છે, કેમેરા છે, 4 પંખા છે. અહીંયા પ્રોજેક્ટર પણ લગાવવામાં આવે છે. તો આપ જોઈ શકો છો આ તમામ દ્રશ્યો સરસ મજાના. અહીંયા છે સીસીટીવી કેમેરા. આ છે ક્લાસ વાઇઝ બોર્ડ લગાડવામાં આવેલ નોટિસ બોર્ડ છે, આ ક્લાસમાં લગાડવામાં આવેલું. ત્યારબાદ અહીંયા તમામ જાતની પ્રવૃત્તિ થાય છે, જે અહીંયાથી શરૂઆત થાય છે. 2-3 પ્રવૃત્તિ આપણે આ વિડીયોમાં જોશું. ત્યારબાદ આગળના બીજા વિડીયોમાં જોશું કે કેટલી નવી પ્રવૃત્તિ થાય છે. નમસ્કાર. અમારી શાળા માધ્યમિક શાળા ગાધકડામાં આપ સૌનું સ્વાગત છે. હું મલય ભટ્ટ, આચાર્ય માધ્યમિક શાળા ગાધકડા. અમારી શાળાની સ્થાપના 1970માં થઈ. ખરેખર આ શાળાની સ્થાપના થઈ એની પાછળ એક બહુ રસપ્રદ કિસ્સો છે. એ મારે તમને તમારી સાથે આજ શેર કરવો છે. 1970ની અંદર આ ગામના એક શ્રેષ્ઠી બ્રાહ્મણ કુટુંબના ભૂદેવ, નામ એમનું ફૂલશંકરભાઈ પ્રાણશંકરભાઈ ત્રિવેદી, અહીંયા 7 સુધીનું શિક્ષણ, દીકરીનું 7મું ધોરણ પૂરું થયું એટલે એમની મોટી દીકરી પુષ્પાબેનને ભાવનગર હોસ્ટેલમાં દાખલ કરવા માટે ગયા. ભાવનગર હોસ્ટેલમાં દીકરીને દાખલ કરીને ભાવનગર બસ સ્ટેન્ડમાં આવ્યા એટલે એમને વિચાર આવ્યો કે હું તો ભણેલો છું, પોગતો છું પૈસે ટકે, તો હું મારી દીકરીને તો ભાવનગર હોસ્ટેલમાં રાખીને ભણાવી શકું, પણ મારું ગામ ગાધકડા છે ત્યાં તો બહુ સામાન્ય માણસો રહે છે. એ પરિવારની દીકરીઓ મારી દીકરીની જેમ ભણી નહીં શકે, તો મારે શું કરવું જોઈએ? એટલે એમણે વિચાર કર્યું કે માત્ર હું મારી દીકરીની જ ચિંતા કરું એ જરૂરી નથી, મારે આખા ગામની દીકરીઓની ચિંતા કરવી જોઈએ. બસ સ્ટેન્ડમાં ઊભા એમની આંખ ભીની થઈ. એમણે ત્યાં જ નિર્ણય લીધો કે હું મારા ગામમાં શાળા શરૂ કરીશ. આ ફૂલશંકર દાદા એ આ સાવરકુંડલાની ત્રિપુટી લલ્લુભાઈ શેઠ, અમુલકભાઈ ખીમાણી, કેશુભાઈ ભાવસાર એની સાથે જોડાયેલા. અહીંયા આવ્યા એટલે ગામના શ્રેષ્ઠીઓને, ગામના આગેવાનોને વાત કરી કે એક માધ્યમિક શાળા આપણા ગામમાં શરૂ થાય એ જરૂરી છે. બધા લલ્લુભાઈ શેઠને મળ્યા, ખૂબ મહેનત કરી,
ખૂબ દોડાદોડી કરી અને અંતે જૂન 1970ની અંદર આ શાળાની સ્થાપના થઈ. આ શાળાની સ્થાપના થઈ ત્યારે એક ભાડાના મકાનમાં બેસતી માધની મેડી નામનું જે કહેવાય, ગામમાં એક મકાન છે, ત્યાં મેડી ઉપર શાળા બેસતી. થોડો સમય થયો એટલે પછી આ ગામના જ અને અત્યારે મુંબઈ સ્થાયી થયેલા નેકદિલ ફરિશ્તા, એમને વિચાર આવ્યો કે હું અહીંયા રહું છું પણ છતાંય ગામ માટે મારે કંઈક કરવું જોઈએ. એમણે શાળા ક્યાં ચાલે છે જોયું એટલે પોતાનું બગીચા નામે ઓળખાતું મકાન છે શાળાને આપ્યું કે તમે અહીંયા બેસો. એટલે શાળા 1978 સુધી ત્યાં બેઠી. 1978ની અંદર આ પંચાયતનું શાળા માટેનું મકાન બન્યું અને 1978થી આ માધ્યમિક શાળા અહીંયા બેસે છે. આ શાળા ખૂબ જૂની છે. શાળા લગભગ 50 વર્ષ આ શાળાને થઈ ગયા છે. ગત વર્ષે 50 વર્ષની ઉજવણી અમે કરી. આ શાળામાં 8, 9 અને 10 ધોરણ ચાલતું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી 8મું ધોરણ છે પ્રાથમિક શાળામાં જતા. અત્યારે શાળા 9 અને 10 ધોરણ ચાલે છે. અમારી શાળા બહુ નાનકડી એવી છે. 9મા ધોરણમાં એડમિશન સરકારના ધારાધોરણ મુજબ 65 એડમિશન અમે લઈ શકીએ. એક જ દિવસમાં અહીંયા અમારા એડમિશન પૂરા થઈ જાય છે. શાળા નાની છે, સ્ટાફ પણ ખૂબ નાનો છે. અત્યારે હું અને એક શિક્ષક અત્યારે સેવા બજાવીએ છીએ. એક ક્લાર્ક છે, એક સેવકભાઈ છે. ખૂબ નાનો સ્ટાફ છે. સરકારી કામ ખૂબ રહે છે, એટલે સરકારી કામ જે એમના નિયમો પ્રમાણે છે એ રહે છે. સરકારની પોલિસી પણ સરસ બનતી જાય છે, એટલે એ પ્રમાણે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ. ફૂલશંકર દાદા ભાવનગર ગયા પછી આ ગામના જ એક વડીલ એવા સૌજીભાઈ સાવલિયાને એમણે આ સંસ્થાનું સુકાન સોંપ્યું અને ગાધકડા કેળવણી મંડળના પ્રમુખ તરીકે અત્યારે જીવનભાઈ સાવલિયા છે. મંત્રી તરીકે ભગવાનભાઈ કેવડિયા છે. બીજા 5 સભ્યો મળીને કુલ 7 જણા કારોબારી બનાવી આ શાળાનું સંચાલન કરે છે. આ શાળાની અંદર નાની શાળા છે, પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે શ્રેષ્ઠ શાળા બને. જે લાખો રૂપિયા ફી આપવા છતાંય જ્યાં શિક્ષણ નથી મળતું એવું શિક્ષણ આ શાળામાં આપવું છે, એવી અમારી નેમ છે અને એના માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ. માત્ર પુસ્તકોનું જ જ્ઞાન અપાય એવું નહીં, પણ જીવનનું ઘડતર થાય, કેળવણી થાય. બાળક સમાજમાં જ્યારે જાય ત્યારે ત્યાં બરાબર રહી શકે, અમારી શાળાનું, અમારું, એના માતા પિતાનું નામ રોશન કરે. એ પ્રમાણે અમે માત્ર શૈક્ષણિક કામ નથી કરાવતા, પણ વિદ્યાર્થીનું ચારિત્ર ઘડતર થાય એવા પ્રયત્નો અમે કરીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી અમારી શાળાનું પરિણામ સારું આવે છે. 10મા ધોરણનું પરિણામ 70% ઉપર સામાન્ય રીતે અમારું પરિણામ હોય છે. રાજ્ય કક્ષાએ જે લેવાતી NTSCની એક્ઝામ છે કે શિષ્યવૃત્તિની પરીક્ષા છે, ચિત્રની પરીક્ષા છે, આવી 12ની પરીક્ષાઓ અમારી શાળાના વિદ્યાર્થીઓ આપે છે અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરે છે. આ વર્ષે જ 9માની શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાની, જેમાં તાલુકામાં 4 વિદ્યાર્થીઓને પસંદ કરવાના હોય. એમાં બહુ ગૌરવ સાથે હું આપને જણાવું છું કે એ 2 વિદ્યાર્થીઓ આપણા ગાધકડા શાળાના હતા. ગયા વખતે રાજ્ય કક્ષાની ટેલેન્ટ સર્ચ એક્ઝામ લેવાય, એમાં 16 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને 16 ઉત્તીર્ણ થયા હતા. નાનું સંકુલ છે, ટૂંકો સ્ટાફ છે, થોડા વિદ્યાર્થીઓ છે, પણ અમારો નાનો પરિવાર છે, પણ અમારો પૂરતો પ્રયત્ન રહે છે કે અમે સારામાં સારું શિક્ષણ બાળકોને આપીએ. ધીમે ધીમે અમે પ્રયત્નો કરીએ છીએ કે વધારે સંખ્યા થાય તો આગળ ભવિષ્યમાં નવા પ્લાન અમારો ટ્રસ્ટ મંડળ જે કહેશે એ પ્રમાણે અમે કરશું. અમે એક સ્માર્ટ ક્લાસ બનાવ્યો છે. ડિજિટલથી વિદ્યાર્થીઓને અત્યારે શિક્ષણ આપવાનું ખૂબ ચલણ છે, એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. અમારો સ્ટાફ છે એ નાનો પણ કર્મઠ સ્ટાફ છે, એટલે માણસોની ક્યારેક જરૂર પડે તો અમે અમારા ટ્રસ્ટ તરફથી એક બેનને પણ વિષય તરીકે રાખ્યા છે અને એનો પગાર છે એ ટ્રસ્ટ ભોગવે છે. અને એ બેન પણ આ ગામની જ દીકરી છે અને ખૂબ સરસ કામ કરે છે. આ શાળાની અંદર 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, રક્ષાબંધન જેવા જુદા જુદા દિવસોની ઉજવણી ખૂબ સરસ રીતે કરવામાં આવે છે. શારીરિક સૌષ્ઠવ સારું બને એ માટે, શારીરિક ખડતલ બને એ માટે પણ અમે પ્રયત્નો કરીએ છીએ. તમે અમારી શાળાનો બગીચો, અમારી શાળાની સ્વચ્છતા જોઈ હશે. બાળકો અમારા સેવકભાઈની સાથે રહીને એ બધું મદદરૂપ થઈને કામ કરે છે. એટલે કામ કર્યાનો જે સંતોષ થવો જોઈએ એ અમને અહીંયા થાય છે. અમારો પ્રયત્ન એવો રહે છે કે આ ગામને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષણ આપીએ. આ ગામના બાળકો છે સારામાં સારું શિક્ષણ મેળવીને આગળ વધે અને પ્રગતિ કરે
એવી અમારી ઈચ્છા છે. આપ અહીંયા પધાર્યા, અમારી શાળાનો વિડીયો બનાવ્યો એ બદલ હું અશ્વિનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી આ શાળામાં આવતા રહે એવું આમંત્રણ પણ આપું છું. જય હિન્દ.